વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે પંજાબી સબ્જીની રેસીપી બનાવવાના છે। યસ, એટલે આપણે આજે પાલક પનીરની સબ્જી બનાવવાના છે। એની ઉપર એક લસણનો તડકો મારવાના છે, એટલે આપણી આ સબ્જીનું નામ છે લસુની પાલક પનીર। જો તમે આ એક વખત સબ્જી બનાવી અને તમારા મેનુમાં ઇન્ક્લુડ કરી લીધી તો તમને એમ થશે થોડા દિવસે કે આ સબ્જી તો ફરી બનાવી જ છે। પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। તમને આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી તો ગમવાની જ છે। તેને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે 250 ગ્રામથી 300 ગ્રામ સુધી પાલક લેવાની છે। આ રીતે મેં પાલકના પાનાને ઉકળતા પાણીમાં એડ કરી અને એને પાલકને 3 થી 5 મિનિટ માટે બ્લાન્ચ કરી લેવાની છે। પાલક આ રીતે તમે જોઈ શકો છો કે એ થોડી સોફ્ટ થાય, કલર એનો ડાર્ક થાય ત્યાં સુધી આપણે એને બ્લાન્ચ કરવાની છે। આ પ્રોસેસમાં આપણને 3 થી 5 મિનિટનો સમય લાગી શકે છે। મિનિટ બાદ આપણે આ જે બ્લાન્ચ કરેલી પાલક છે એને તરત જ આપણે ચિલ્ડ વોટરમાં એડ કરી દેવાની છે। આ પ્રોસેસ કરવાથી આપણી જે કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે પાલકની, અને પાલકનો જે ગ્રીન કલર છે એ બરકરાર રહેશે આપણી સબ્જીમાં। એટલે બધી પાલકને આપણે આ રીતે ચિલ્ડ વોટરમાં લઈ લીધી છે। હવે આ ચિલ્ડ વોટરવાળી જે પાલક છે એને આપણે મિક્સર જારમાં લઈ અને એને આપણે ગ્રેવી બનાવી લેવાની છે। આપણે આ રીતની સ્મૂથ ગ્રેવી બનાવીને રેડી કરી લેવાની છે। હવે સબ્જી બનાવવા માટે એક પેનમાં મોટા 4 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થવા દેવાનું। સરસ તેલ ગરમ થઈ જાય એટલે એમાં 2 સૂકા વઘારના મરચાં એડ કરવાના છે, થોડું અડધી ચમચી જેટલું જીરું, એક તમાલપત્રનો ટુકડો અને અડધો બાઉલ એટલે કે નંગમાં 3 નંગ જેટલી ડુંગળીને મેં ઝીણી સમારીને એડ કરેલી છે। ડુંગળીને સરસ આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને સાતળવાની છે। તમે જોઈ શકો છો કે 4 મિનિટ બાદ મારી ડુંગળી સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। એટલે આ સ્ટેજ પર આપણે 2 નંગ જેટલા સમારેલા ટામેટા એડ કરવાના છે। હવે ટામેટાને બી અને ડુંગળીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે 3 થી 5 મિનિટ સુધી મિક્સ કરીશું। હવે 3 થી 5 મિનિટ બાદ હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઝીણું સમાયેલું લસણ એડ કરવાનું છે, અને સ્પાઇસીસમાં અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી કિચન કિંગ મસાલો, 5 ચમચી હળદર, બધા સ્પાઇસીસને બરાબર સરસ મિક્સ કરી લેવાના છે। આપણે સ્પાઇસીસ અને ડુંગળી ટામેટા સરસ મિક્સ થઈ જાય એટલે આપણે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને એને બી સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ જાય અને આપણા સ્પાઇસીસ બી કચાશ દૂર થઈ જાય, એ બી થોડા કૂક થઈ જાય। ત્યારબાદ આ સબ્જીને ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે 2 ચમચી દહીં એડ કરવાનું છે। અત્યારે મેં મોરું દહીં લીધું છે, તમે દહીં ના હોય તો એની જગ્યાએ મલાઈ બી એન્ડમાં એડ કરી શકો છો। હવે દહીં અને આ સબ્જીને સરસ મિક્સ કરી લઈશું। આપણે જોઈ શકીએ છીએ કે ટામેટા બી સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણી ચંક ગ્રેવી રેડી થઈ ગઈ છે।
એટલે આ સ્ટેજ પર આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ એડ કરી લેવાની છે અને બધાને સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે વિધાઉટ કલર આપણો સબ્જીનો સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે. હવે આપણે એમાં 5 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને એડ કરી લેવાની છે અને 5 થી 7 મિનિટ આપણે સબ્જીમાંથી ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. હવે આપણી ઓઇલ સરસ રિલીઝ થઈ ગયું છે આ સબ્જીમાંથી, એટલે આપણે 250 ગ્રામ જેટલું પનીરને ક્યુબ્સમાં કટ કરીને એડ કરવાનું છે. તમે પનીરને જે શેપમાં કટ કરી શકતા હોય એ શેપમાં કટ કરીને આમાં એડ કરી શકો છો. હવે આપણી સબ્જી રેડી થઈ ગયું છે. એનો મેઇન લસણની ટચ આપવા માટે એક પેનમાં તેલ લેવાનું છે. મોટા 3 ચમચા જેટલું તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે. લસણને આપણે તેલમાં સરસ સાતળવા દેવાનું છે કે લસણની કચાશ દૂર થઈ જાય અને તેલમાં લસણની ફ્લેવર આવી જાય. ત્યારબાદ ફ્લેમ ઓફ કરીને અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે. જો તમને તીખું શાક પસંદ હોય તો તમે અહીંયા તીખું મરચું બી એડ કરી શકો છો. તો આપણું શાક બી રેડી થઈ ગયું છે ને તડકો બી રેડી થઈ ગયો છે. તો આપણે આપણી સબ્જીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ આ સબ્જીને એના ઉપર આપણે જે લસણની તડકો બનાવ્યો છે એ પોર કરીશું. તો આપણું લસુની પાલક પનીર સબ્જી રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી થઈ ગયું છે. આ સબ્જીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ પર જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.